છે આપણને. આ જોડીને કહ્યું બ્રાહ્મણ દેવતા, સમજણનો અભાવ હતો, જીવનમાં સત્સંગનો અભાવ રહ્યો, તેથી બધા જ કુકર્મો પાપ કર્મો કર્યા છે. મને મારા પાપનો બહુ પસ્તાવો થાય છે. દેવજ્ઞ બ્રાહ્મણ ખૂબ રાજી થયા છે. બહેન, પાપનો પસ્તાવો એ જ પાપનો પરાશ્ચિત છે. પશ્ચાતાપ કરો. પશ્ચાતાપમ પાપમ કૃતા. કેટલી શાસ્ત્રોમાં કેટલી સરળ વાતો કરે છે. સમજણનો અભાવ હોય ને ત્યારે કોઈ પાપ કર્મો થયા છે. દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે કે ભગવાનના દરબારનો ન્યાય છે, જો તમને પશ્ચાતાપ થઈ જાય તો એ પાપની મુક્તિ છે. કેટલી સુંદર સુંદર વાતો કરે છે. આપણા પુરાણો આપણે ભયભીત ન કરે, ભયથી મુક્ત કરે છે. કથા ભયભીત ન કરે, કથા ભયથી મુક્ત કરે છે. આપણા હવના જીવનમાં કાંઈ તો એવા કુકર્મો આપણે કર્યા જ છે. ભલે આપણે જાહેર નથી કરતા, પણ આપણો માયલો તો જાણે જ છે કે આપણે બધા કરીને બેઠેલા છીએ. કઈ એમાંથી મુક્ત થવું હોય તો આપણું શિવ પુરાણ એમ કહે છે કે ગંગાના કિનારે બેઠા બેઠા બે આંસુ પડી જાય અને ભગવાનને આગળ શરણાગતિ. ભગવાન સમજણનો અભાવ હતો, ત્યારે નાદાની હતી, થોડી બચપના હતા. ભગવાન જ્યાંથી સમજણ આવી ત્યાંથી સોનાનો સૂરજ ઉગ્યો છે. આ કેટલો સુંદર શ્લોક છે. પશ્ચાતાપ પાપ કૃતા પાપાનામ નિષ્કૃતિ પરા. પાપનો પશ્ચાતાપ એ જ પાપનો પ્રાશ્ચિત છે. સર્વેષામ વર્ણિતમ સદ્ભિ સર્વ પાપ વિશોધનમ. સર્વ પાપ વિશોધનમ. પશ્ચાતાપ નૈવ શુદ્ધ. પશ્ચાતાપ વિના પાપની શુદ્ધિ ન થાય. આપણું દેહાતી ગાવું નથી મારે, ખાલી યાદ કરાવું છું. તોરલે એટલું જ કહ્યું કે દેશલ તારે જો જીવવું હોય તો જે તે પાપ કર્યા છે તેનો પોકાર કરના. આ સીધી જ વાત, સીધું ગણિત, સીધો હિસાબ આપણો ગુજરાતી ભાષામાં. એવું ન કીધું પૂજા કરવા બેસી જાવ, માળા લઈને બેસી જા જલ્દી. નહીં નહીં નહીં, બસ તારે કાંઈ કરવાની જરૂર નથી. જે તારે જીવનમાં કર્યું છે એ પોકારી નાખ એકવાર અને બે આંસુ પાડી લે. ભગવાન એટલો દયાળુ છે કે તારા એક ગુનાને કરોડો ગુનાઓને પણ માફ કરી દે છે. પણ તારી શરણાગતિ જોઈ, ભગવાનની આગળ તારી ક્ષમા પ્રાર્થના તારી જોઈ, હે ને? અને દુનિયામાં બધી વસ્તુ આપણે બધાને આગળ સંતાડી શીખવાડવા, ભગવાનનો દરબાર એવો છે જ્યાં સંતાડી શકતા નથી આપણે કઈ. એ અંધારામાં જો ને અજવાળામાં જોવે, બોલીએ એ સાંભળે, નથી બોલતા એ પણ સાંભળે ને વિચારોનું પણ લેખન કરી શકે છે. એ પરમાત્મા છે. તેથી દુનિયાની આગળ તમે છુપાવી શકીએ, પણ ઈશ્વરના દરબારમાં કઈ છુપાવી નહીં શકીએ, આપણે કઈ સંઘરી નહીં શકીએ. પણ માણસનો સ્વભાવ છે, સંગ્રહ પણ કરે છે અને સંગ્રહિત પણ બને છે. દેવજ્ઞ બ્રાહ્મણે સુંચલાજીને એકદમ હળવી કરતી હતી. બેન, તાર દુઃખી થવાની જરૂર નથી, તું રાજી રહે. તું તારા આંખના આંસુ એ તારા પાપનો પસ્તાવો છે, એ તારા પાપનું પ્રાશ્ચિત છે. પાપનું પ્રાશ્ચિત આત્મા જલને સંકલ્પ દ્વારા નહીં, પણ આંખના આંસુથી પાપનું પ્રાશ્ચિત થઈ શકે છે. લાખ અંજલિ લઈએ પણ મનમાં કોઈ પશ્ચાતાપ ન હોય ને પસ્તાવો ન હોય તો કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થાય? કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, કોઈ વિધિ નહીં, કોઈ પૂજા અર્ચન નહીં, પણ ગંગાના તટ ઉપર બેસીને જીવનમાં કરેલા કુકર્મનો પસ્તાવો કરીને બે આંસુ પાડી લઈને ગંગાના કિનારે ભગવાન શિવની ક્ષમા માગી લઈ, માણસ હળવો ફૂલ થઈ જાય છે. અરે આપણા સૌનો અનુભવ છે, ગંગામાં એક ડૂબકી મારો બહાર નીકળો તો શરીર હળવું ફૂલ લાગે છે, પાપનો ભાર ઉતરી જાય. એ માં ગંગા, એ ભાગીરથના તટ ઉપર બેસી અને ભગવાન શિવને આપણે યાદ કરીએ છીએ. આપણા જેવા ભાગશાળી કોણ? તમે વિચાર તો કરો. આ પવિત્ર 3 મહિનો ચાલે છે. આ મહિનામાં આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આપણા ભાગ્યનું આપણે સરાહના કરીએ, વખાણ કરીએ કે ધન્ય છે ભાઈ, કાંઈક તો સારું કામ થયું છે. દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે પશ્ચાતાપ નૈવ શુદ્ધિ. પશ્ચાતાપ વગર પાપની શુદ્ધિ જ નથી ભાઈ. પશ્ચાતાપે નૈવ શુદ્ધિ
प्रायश्चितं करोति स यथोपदिष्टं सद्भिः સર્વપાપ વિશોધનમ સર્વપાપ વિશોધનમ. ક્યારે કોઈ કુકર્મ, કોઈ ભૂલ કોઈ થઈ જાય, દૂષિત કર્મ થઈ જાય, એ સમયે સાવધાની પૂર્વક તેનો પશ્ચાતાપ કરી લેવો, તેનો પ્રાયશ્ચિત કરી લેવું. લાંબો સમય તેને રહેવા ન દેવું, કારણ કે લાંબો સમય રહે તેનું વ્યાજ ચડવા લાગે અને ચક્રવર્તી ચડે પાછું. એટલે ક્યારેય પણ કુકર્મ, ક્યારેય કોઈને બે શબ્દો કહેવાય ગયા અને તેનું હૃદય દુખાણું હોય, તે સમય ક્ષમાયાચના, ભાઈ બોલાઈ ગયું, માફ કરજે, એ સમય પ્રાયશ્ચિત કરો. જીવન સુગંધિત રહેશે, જીવન સુવાસિત રહેશે, જીવન આનંદિત રહેશે, જીવન પ્રસન્નતાથી ભરેલું રહેશે જો પ્રાયશ્ચિત કરતા આવડે તો. દેવજ્ઞ બ્રાહ્મણ સુંચલાજીને સુંદર આશ્વાસન આપે છે અને કહે છે કે બહેન તું ભાગશાળી છે કે ભગવાનની કથા સાંભળતા તે તારા પાપનો સ્વીકાર લીધો. હજારો કથા સાંભળે છે, પાપનો સ્વીકાર કરવા તૈયાર જ નથી, એવું જ માને છે કે અમારા જેવા કોઈ પુણ્યવાન નથી. સોનાની અરણની ચોરી કરે છે ને લોખંડની સોયનું દાન કરે છે ને ઊંચો થઈ જોવે છે, આવે છે કે વિમાન. પોતે પાપી દુર્ગુણી છે એવો સ્વીકાર જ નથી કરો. દુનિયા દુર્ગુણી છે, દુનિયા પાપી છે, બસ. પોતે સ્વયં પોતાના દર્પણમાં જોતો નથી મારો ચહેરો કેટલો સુંદર છે. આ મનુષ્યનો સ્વભાવ છે. દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે બહેન ધન્ય છો તમે, મને કઈ માર્ગદર્શન પૂરું પાડો, હું શું કરું હવે? રડતી રડતી સુંચલા કહે છે મને કઈ માર્ગ દેખાડો જેથી કરીને મારું કલ્યાણ થાય. બહુ જીવન જતું રહ્યું મારું, હવે શેષ જીવન બાકી છે અને શેષ જીવનમાં મારે કઈ વિશેષ કરવું છે. ભલે આપણે 60-70-80 વર્ષ થઈ ગયા પણ બાકી રહેલું તેમાં પણ ઘણું કરી શકીએ છીએ. સમય તો ઘણો બધો હાથમાંથી સરી ગયો છે પણ થોડું બાકી રહ્યું છે, તેમાં કઈ વિશેષ કરી લઈએ. આપણે શું કરી શકીએ? કઈ ન થઈ શકે. ગંગા કિનારે બેસીને ભગવાનના નામની માળા કરીએ, મૌન રહીએ, સારું વિચારીએ, સારું બોલીએ, સૌને ટાઢક થાય, સૌને પ્રિય લાગે. પ્રિય વાણી સજ્જનતાનો સ્વભાવ છે. દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે બહેન સાંભળો, બાકી રહેલું જીવન ભગવાન શિવને સમર્પિત કરો. શું કરું? પ્રાતકાલે ઉઠી પવિત્ર બની સુંદર સ્નાન, સુંદર પવિત્ર વસ્ત્ર, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, રુદ્રાક્ષને ધારણ કરો, જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નરઃ. તો પંચાક્ષર મંત્રનો જાપ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારું કલ્યાણ થશે. અને ચંચલાજી શિવકથા સાંભળતા મહાદેવની ભક્ત બને છે. જીવનમાં વૈરાગ્ય પ્રગટ થયો છે. વૈરાગ્ય ક્યાંથી પ્રગટ થયો? ભય લાગ્યો કે આ પાપ આપણે દુઃખી કરી દે. પાપથી વિમુખ બની પાપનો પસ્તાવો કર્યો. વૈરાગ્ય મતલબ વિરક્ત થવું. શ્રુત્વા વૈરાગ્યવત કથામ દ્રષ્ટવા કાલે પ્રબુદ્ધ. દ્રષ્ટિ બદલી, જીવન બદલું, વિચાર બદલી જો. શિવાનુગ્રહ તો વરમ, શિવના અનુગ્રહથી કાંઈ બન્યો છે. ઘણી ઘટના પુણ્યથી બને ને ઘણી ઘટના પરમાત્માના અનુગ્રહથી બનતી હોય છે. અહીં ઘણા માણસો આવ્યા છે પોતાના પુણ્યના ફલ સ્વરૂપે આવ્યા છે અને ઘણા ઈશ્વરની કોઈ અનુગ્રહ કૃપાથી આવ્યા છે. ઘણાનો સંકલ્પ પણ નહીં હોય કઈ આવવું છે ને જવું છે ને કથા સાંભળવી છે, 9 દિવસ રોકાવું છે ગંગાના કિનારે, હે ને. ઘણા સંકલ્પ કર્યો એ પણ આવી ન શકે, અધૂરું રહી ગયું, તેનું ટિકિટ ન મળી, તેનું કઈ થયું નહીં, પહોંચાણું નહીં તેનાથી. ઘરે બેઠા બેઠા પસ્તાય, ઘરે મારે પણ જવાનું તો પણ જઈ ન શીખો. ઈશ્વરનો પ્રસાદ ઘણાને પ્રાપ્ત થયો હોય છે. દ્રષ્ટવા કાલે પ્રબુદ્ધાસી શિવાનુગ્રહતો વરમ. શિવના અનુગ્રહથી ભગવાનની કથા સાંભળવાની ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથા શ્રુત્વા
વૈરાગ્ય કથા વૈરાગ્ય ભરેલી કથા સાંભળી, વિરક્તતા ભરેલી કથા સાંભળે છે. બીજું બધું તો ઠીક છે, પણ સાવધાની પૂર્વક જીવન જીવવું ભાઈ. સપનામાં પણ કોઈ પાપ ન થાય એની કાળજી રાખવી. ચુંચુલાજી મહાદેવની પરમ ભક્ત બને છે. શાંત ક્યાં કારણે? મહાદેવની કથાનું શ્રવણ કરીને. કથા શું કામ કરે? જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ નથી તેના ભક્તિના બીજ રોપે છે, અને જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત થઈ છે એને પાણી પાવાનું કામ કરે છે. ભક્તિની વૃદ્ધિ થાય, દિને દિને વર્ધતે. ભગવાનની ભક્તિ, ભગવાન તરફ પ્રેમ વધે, પાપનો ભાર ઘટે. ચુંચુલાજી મહાદેવની ભક્ત બની છે. ભગવાન શિવનું ભજન કરવા લાગી છે, શિવાલયે જવા લાગી છે, શિવાલય જઈને મહાદેવના ભક્તો સાથે રહેવા લાગે છે, મહાદેવના ભક્તોના સાનિધ્યમાં રહે છે, શિવનું ભજન કરે છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, રુદ્રાક્ષને ધારણ કરે છે, અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, અને શિવની પરમ ભક્ત બને ચંચુલાજી. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી. આપણું ગુજરાતી છે ને કેટલું લોકપ્રિય છે. આજે હિન્દી ભાષી વક્તાઓ પણ આ ગુજરાતી ગાવા લાગ્યા. બોલો, એટલું લોકપ્રિય બન્યું છે. આપણે તો ગુજરાતી ગૌરવ છે આપણને. આપણને સૌને કંઠસ્થ હોય ને, પછી પુરુષ હોય કે પછી સ્ત્રી હોય, કોઈ પણ હોય, ભલે કઠિન કઠિન મંત્ર સ્તોત્ર અષ્ટક સ્તવન ન આવડે, પણ આ ભગવાનનું સ્તવન જ છે ને, સ્તોત્ર જ છે ને, ભગવાનની શરણાગતિ જ છે ને. હે ને? આશા રાખું છું તમે તમારું મૌન ખોલજો. ગંગાના કિનારે બેઠા છે, પવિત્ર ધરા હરિદ્વારમાં બેઠા છે. આ ઋષિ મુનિઓની તપસ્થલી છે, સાધુઓની પ્રિય ભૂમિ, દેવતાઓની સ્થલી છે. આ દેવભૂમિ હરિદ્વાર છે. ભાઈઓને તો ખૂબ ધન્યવાદ, પણ એના કરતા વધારે બહેનોને મારા કોટી કોટી પ્રણામ. શંભુ શરણે પડે તમે સંપૂર્ણપણે કંઠસ્થ રીતે ગાયો. આપણો ગુજરાતી છે, આપણે ગુજરાતીની ઓળખાણ છે. કોઈ પણ દેશ વિદેશમાં કોઈ પણ આપણા ગુજરાતી હોય અને સનાતન ધર્મને માનનારા હોય, પછી કોઈ પણ સંપ્રદાયમાં હોય, એમને શંભુ શરણે પડે લગભગ કંઠસ્થ હોય. ભાઈઓનો હોય કે ન હોય તો શંકા જેવો વિષય, બાકી બહેનોને કંઠસ્થ હોય. ભાઈઓનો તો એકાદી બે પંક્તિ વળે આમ, બાકી બહેનોને બધા કીર્તનો કંઠસ્થ હોય. કીર્તન પ્રેમી કોઈ ભાઈ હોય તો વસ્તુ અલગ છે. તો આપણે સૌ કથા કહેતા હતા કે ચુંચલાજીની રહેલી બાકીની રહેલી શેષ જિંદગી ભગવાન શિવને સમર્પિત કરી. ભલે જેટલા વર્ષો ગયા તો ગયા, હે ને, ડે ગયા, પણ બાકી રહેલું જીવન હવે આપણે કેવી રીતે જીવવું છે એ નિર્ણય લેવાનો છે. 9 દિવસ ગંગા કિનારે આપણે વસવાટ કરીએ અને 9 દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરીએ તો જીવનમાં કોઈ ઉજ્જવળ અને શ્રેષ્ઠ આપણે નિર્ણય લઈએ. આપણે હવે શું કરવું છે? અને ચંચુલા જેટલા તો પાપ આમાંથી આપણો કોઈ નથી કર્યા, એટલા વિચારે પણ ન હોય, છતાં પણ એમનું જીવન જો પરિવર્તન કર્યું હોય તો આપણે કેમ ન કરી શકીએ? ચુંચુલા મહાદેવની પરમ ભક્ત બને છે, શિવ ભક્તોને સંગમાં રહે છે. સંગ તું કરો તો એવાની કરજો પાનભાઈ. ગાવું નથી આપણે. સારા માણસોના સંગમાં રહેવાથી જીવન શ્રેષ્ઠ બની શકે છે. દુર્જનો એ સારા માણસોના સંગમાં રહેવા છતાં તેની દુર્જનતા છોડતા નથી. જેમ સર્પ ચંદનના વૃક્ષ સાથે રહે છે, પણ સર્પ પોતાના વિષનો ત્યાગ નથી કરી શકતો. કથા માણસના જીવનને પરિવર્તન કરે છે. ચંચુલાના જીવનને બદલી નાખ્યું છે. મહાદેવને પરમ ભક્ત બને છે, શિવનું ભજન કરે, શિવને જલાભિષેક કરે છે, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, રુદ્રાક્ષ પહેરે છે, અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ચંચુલાની વૃદ્ધાવસ્થા હતી. ચંચુલાજીને જ્ઞાન થયું કે મારું મૃત્યુ નજદીક છે. ચંચુલાજી સુંદર આસન લઈ સુંદર દીપ પ્રજ્વલિત કરીને બેસી જાય છે
અને ભગવાન શિવને કહે છે, ભગવાન બહુ જ પાપ કર્મો કર્યા છે, પણ મહાદેવ આપની કથાનું શ્રવણ કર્યું છે અને કથા સાંભળતા જ મારા જીવનનું પરિવર્તન થયું છે. ભગવાન ક્ષમા કરજે, હવે મારા જીવનનો સમય પૂર્ણ થાય છે. અને ચંચુલાજી ભગવાન શિવને પ્રાર્થના કરે છે, હે દેવ, હે દેવ, હે દેવોના દેવ મહાદેવ, શરણાગત છું અને જે આપના શરણે આવે છે તેને ભગવાન મહાદેવજી તમે વાત્સલ્ય કરો છો, તમે પ્રેમ કરો છો. દરેક જીવાત્માનો તમે ઉદ્ધાર કરનારા છો. મારો પણ ઉદ્ધાર કરો ને મારું પણ કલ્યાણ અને મંગલ કરો, આવો ભાવ ચંચુલાજીએ પ્રગટ કર્યો છે અને ભગવાન શિવને પ્રાર્થના કરે છે. દેવ દેવ મહાદેવ, દેવોના દેવ મહાદેવ. શિવજી કોઈ સામાન્ય દેવતા તો છે જ નહીં. શિવજી દેવોના દેવ છે, વિશ્વના દેવતાઓ જેની પૂજા કરે, જેનું અર્ચન દર્શન કરે છે, એ મહાદેવ છે, એ શંકર ભગવાન છે. દેવ 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 મહાદેવ, શરણાગત વત્સલ. જે મહાદેવ તમારા શરણે આવે છે તેને ભગવાન મહાદેવ તમે વાત્સલ્ય કરો છો. માં જેવી રીતે પોતાના બાળકનું વાત્સલ્ય પ્રેમ કરે છે, એવી રીતે મહાદેવ પોતાના ભક્તોને પ્રેમ કરે છે, વાત્સલ્ય છે. દિનબંધુ દીન બંધુ સ્ત્વમીશાનો, ભક્ત રક્ષા કર સદા, ભક્ત રક્ષા કર સદા. ભક્તોને રક્ષા કરે છે. અંત સમયે ભગવાન શિવને પ્રાર્થના કરે છે, ભગવાન અનેક ભક્તોની તમે રક્ષા કરી છે, મહાદેવ મારી પણ તમે રક્ષા કરો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. કેટલા સુંદર આપણા તો કીર્તનો છે. ભગવાન કાંઈ નથી જોતું, બસ તારું શરણ મળે, તારું ચરણ મળે, તારું સાનિધ્ય મળે. ચંચુલાજી ભગવાન શિવને યાદ કરતા કરતા પોતાનું શરીર શાંત થાય છે. અને યાદ રાખવું, મહાદેવના ભક્તોના મૃત્યુ ન થાય, તેના શરીર શાંત થાય છે. ભગવાન શિવને યાદ કરતા કરતા ચંચુલાનું શરીર શાંત થયું. આ ચંચુલા માન સન્માન સાથે શિવલોકમાં ગઈ છે. ભગવાન શિવના ગણો કહે છે, ચંચુલા મહાદેવ બિરાજે છે, દર્શન કરો. ચંચુલાજી ભગવાન મહાદેવના સન્મુખ પહોંચે છે. ભગવાન શિવનું દર્શન કરે છે. ભગવાન શિવને આગળ ક્ષમા માગે છે કે ભગવાન મને ક્ષમા કરો, મેં બહુ જ પાપ કર્મો કર્યા હતા. આપની કથાનું શ્રવણ કરી મારા જીવનનું પરિવર્તન કર્યું, મેં આપની ભક્તિનું આવર્તન કર્યું, મેં મારું જીવન ધન્ય બન્યું. ભગવાન આપનું દર્શન મને પ્રાપ્ત થયું છે. ચંચુલાજી ભગવાન શિવની ક્ષમા યાચના માગી છે અને ભગવાન મહાદેવ ચંચુલાજીને કહે છે, તમે કઈ વરદાન માગો. ચંચુલાજી હાથ જોડીને કહે છે, મહાદેવ શું માગું? આટલું તો જરૂર માગું ભગવાન મહાદેવ, બસ મારો જન્મ અને મૃત્યુ ન થાય. હવે નિત્ય ભગવાન મહાદેવ આપના લોકમાં રહું, આપની ગણ બનીને આપની સેવા કરું. ભગવાન શિવ સુંદર બોલે છે, ચંચુલા આપની ભક્તિનું કઈ રીતે હું વર્ણન કરી શકું છું? બાકીનું થોડું રહેલું જીવન, તેમાં ઘણું તમે કરી ચૂક્યા છો. હું પ્રસન્ન છું તમારી ભક્તિથી. હું તમને વરદાન આપું છું. અને શંકર ભગવાન ચંચુલાજીને વરદાન આપે છે. કેવું વરદાન આપે છે? મહાદેવ સ્વયં વરદાન આપે છે. સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે કે મહાત્માઓ, ભગવાન શિવ પ્રસન્ન થઈ ચંચુલાજીને વચન અને વરદાન આપે છે. કેવું વરદાન? પાર્વત્યા સકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપિણી દિવ્ય સૌખ્યાન્વિતા તત્ર ચંચુલા વિદુમ પ્રિયા ચંચુલા વિદુમ
પ્રિય